માંગરોળ સમસ્ત કોળી સમાજમાં માળિયા, કેશોદ, ચોરવાડ, માધવપુર આયોજિત નવરાત્રી રાસોત્સવ 2024નું આયોજન માંગરોળની શ્રી દશાશ્રી વાડીમાં કર્યું છે। માતાજીના આરાધનાના પર્વની શુભ શરૂઆત થતા પ્રથમ દિવસે ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, વેલજીભાઈ મસાણી, લીનેશભાઈ સોમૈયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો, મહેમાનો, પત્રકારો સાથે કોળી સમાજના અગ્રણીઓ, આયોજકો, ખેલૈયાઓના હસ્તે સમૂહ મહાઆરતી, આતશબાજી તેમજ રાષ્ટ્રગાન સાથે ગ્રાઉન્ડ ખુલ્લું મુકાતા જુનિયર તથા સિનિયર ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રી પર્વનો પ્રારંભ કર્યો હતો। ભક્તિ દ્વારા શક્તિ અને આત્મવિશ્વાસ મેળવવાના આ મંચ પર કોળી જ્ઞાતિની પ્રતિભાને ઉજાગર કરવા આશ્રયથી રાસોત્સવ રમવામાં આવે છે। આ રાસોત્સવમાં કોળી સમાજના ભાઈઓ બહેનો 10 દિવસ ગરબાની રમઝટ બોલાવતા માતાજીની આરાધના કરશે। 12-13 વર્ષથી સમસ્ત કોળી સમાજ માંગરોળ દ્વારા માંગરોળ, માળિયા, ચોરવાડ અને માધુપુરના ખેલૈયાઓ એક સ્થળ ઉપર એક જગ્યાએ માતાજીની આરાધના કરી શકે અને ખેલૈયાઓને જે અંદરની શક્તિ છે એ આયોજકો દ્વારા બહાર લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે અને દાતાઓ દ્વારા દાન મેળવી અને ખેલૈયાઓને ઇનામ પણ આપવામાં આવે છે। એ કોળી સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન થાય છે અને સમસ્ત કોળી સમાજના આ વિસ્તારના લોકો એમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે છે અને દર વર્ષે આ નવરાત્રિ સફળ થાય છે અને માતાજીની આરાધના, માતાજીની સાધના અને માતાજીના ગરબાથી અમારો સમાજમાં કંઈક જાગૃતિ આવી છે અને હજી વધુ જાગૃતિ આવે, સમાજ ખૂબ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના કરું છું।